વિદ્યાર્થી મિત્રો, રામ મોરીની 2 વાર્તાઓનું મેં રેકોર્ડિંગ કર્યું હતું, પણ કેટલાક વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે અમારે આખો વાર્તા સંગ્રહ અભ્યાસક્રમમાં છે. ક્યાં છે એ મને નથી ખબર, કારણ કે યુટ્યુબ પર ડિમાન્ડ મૂકનારા આકાશવાણી પર જેમ ફરમાઈશ આપતા હોય એમ ફરમાઈશ આપે છે, પણ પેલા લોકો તો આખું ગામના નામ સાથે શેરીનું નામ પણ આપે. આપણા વિદ્યાર્થી કઈ યુનિવર્સિટીમાં ભણે છે ક્યારેય લખતા નથી. 2 વાર્તા મેં આમાંથી કરી હતી, મહોતું અને 21મું ટિફિન, જે કોઈકને અભ્યાસક્રમમાં હતી. આજે આપણે આખા વાર્તા સંગ્રહ વિશે વાત કરીશું. રામ મોરીને મહોતું વાર્તા સંગ્રહ નિમિત્તે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર પણ મળ્યો હતો. બહુ નાની ઉંમરે એમણે વાર્તા સંગ્રહ કરેલો હતો. હવે તો એ નવલકથા પણ લખે છે. એમની એક નવલકથા સત્યભામા આવી, બીજી અત્યારે હપ્તાવાર ચાલી રહી છે છાપામાં. નાટકો અને ફિલ્મો બાજુ એ વધારે વળેલા છે. ખાસ કરીને 2-3 ફિલ્મો, કચ્છ એક્સપ્રેસના ડાયલોગ રાઇટર હતા એ ઉપરાંત હમણાં એક બીજી મહારાણી કરીને પણ આવી રહી છે. તો 4-5 ફિલ્મ સાથે રામનું નામ ઓલરેડી સંકળાયેલું છે. તો મહોતું વાર્તાકાર રામ મોરી 2 ફેબ્રુઆરી 1993ના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના એક સાવ નાનું ગામ મોટા સુરકા, ત્યાં આગળ જન્મેલ રામ મોરી હવે 21મું ટિફિન ફિલ્મના કારણે ગુજરાતીઓને વધારે પરિચિત છે. 22-23 વર્ષની ઉંમરે એમણે મહોતું વાર્તા સંગ્રહ છપાવવાની હિંમત કરી. આ વાર્તાકારના મહોતું વાર્તા સંગ્રહમાં 14 વાર્તાઓ છે અને 14માંથી 10 વાર્તાઓ ચર્ચા ખમી શકે એવી છે. 2017ની સાલમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર રામને મળ્યો. એના પછીના 2-4 વર્ષમાં એ છાપાની કોલમ અને ફિલ્મની પટકથા લખતા થઈ જાય. ત્યારે એના પહેલાં પણ એમણે બહુ જ જાણીતી સિરિયલ બાલિકા બધુના પણ અમુક એપિસોડ એમણે લખ્યા હતા. એટલે ટેલિવિઝન સિરિયલો લખવાનો એમનો અનુભવ ફિલ્મ કરતાં પણ જૂનો. આટલી નાની ઉંમરે વાર્તાઓ, ફિલ્મની પટકથાઓ, નાટકો આ બધું લખાય ત્યારે આપણે કહેવું પડે કે લેખક જન્મે, લેખક બનાય નહીં. લગભગ 2014-15ની આસપાસ ક્યાંક ભાવનગરની યુનિવર્સિટીમાં મહેન્દ્રસિંહ પરમારે એક વાર્તા શિબિર કરી હતી અને ત્યારે રામ મોરી, અભિમન્યુ આચાર્ય, આનંદ ઠાકર, આ બધા, સાગર શાહ, આ બધા જ હતા એ શિબિરની અંદર. હું અને કિરીટ દુધાત અને મહેન્દ્રસિંહ પોતે વાત કરનારા હતા. પણ આ વાર્તાકારો, ઉગતા વાર્તાકારો સાથે વાત કરવાની મજા એટલે આવેલી કે એમને ગુજરાતી વાર્તાઓ લગભગ બધી વાંચી હતી. હું હંમેશા જે લોકોને લખવું હોય છે એને કહેતી હોઉં છું કે પહેલાં તો જે લખાયું છે, કવિતા લખવી છે તો નરસિંહથી અત્યાર સુધીની કવિતાઓ વાંચો. વાર્તા લખવી છે તો ધૂમકેતુથી અત્યાર સુધીની વાર્તાઓ તમને ખબર હોવી જોઈએ. કયા કયા પ્રયોગ થયા છે, કેવા કેવા પ્રયોગ થયા છે એ તમને ખબર હોવી જોઈએ. આ વાર્તાકારો રચના, પ્રયુક્તિઓ, પ્રયોગો એ બધી વાત જાણતા હતા. એની ચર્ચા ખમી શકે એવી હતી. એમણે એમની શાસ્ત્રીય સમજ કેળવી હતી. એમાંના એક એટલે રામ મોરી. આપણે ત્યાં મધુરાઈનો હરિયો, કિરીટ દુધાતનો કાળો, અજીત ઠાકોરનો તખુ, એમની 1થી વધારે વાર્તાઓમાં પાત્ર કે કથક તરીકે હાજર છે. મહેન્દ્રસિંહ પરમારના પોલિટેકનિક વાર્તા સંગ્રહમાં 3 વાર્તામાં એકનું એક પાત્ર હાજર છે.
એ જ રીતે રામ મોરીની મહોતું, બળતરા, નાથી આ બધી વાર્તામાં એકનું એક પાત્ર હર્ષા એ હાજર છે. 8મા સુધી ભણી છે એટલે એની બોલીને જરાક ભાષાનો પાસ લાગેલો છે. સૌરાષ્ટ્રના ગામડાનો પરિવેશ છે આ વાર્તા સંગ્રહમાં. સૌરાષ્ટ્રના વિસ્તારનો પરિવેશ, ત્યાંની બોલી, ત્યાંનો સામંતશાહી મૂલ્યોમાં રાચનારો પુરુષ પ્રધાન સમાજ, એ પુરુષોની સાવ ખોટી કહી શકાય એવી ટણી, સ્ત્રીઓ પ્રત્યેનો નર્વ તુચ્છકાર ભાવ, આ રામ મોરીની લગભગ બધી જ વાર્તાઓમાં તમને જોવા મળશે. અમુક અંશે કિરીટ દુધાતની વાર્તાઓમાં બાયુની અંદર ઘાઘરા પલટનને શું ખબર પડે એવું પુરુષો કહે છે. તો આ સૌરાષ્ટ્રના પુરુષોની માનસિકતા છે, સૌરાષ્ટ્ર અને કચ્છ બેઉ જગ્યાએ. આની અંદર ભણેલા અભણનાય બહુ ભેદ રહ્યા નથી, પણ આ તો અભણ કહી શકાય એવા, અને એ પણ પાછા સૌરાષ્ટ્રની અંદર દરબારની ટણી તો સૌથી વધારે, રાજપૂત દરબાર અને કાઠીની ટણી સૌથી વધારે. ત્યાં આગળ તો સ્ત્રીને કશું જ બોલવાનો અધિકાર નહીં. પેલી હેલ્લારો ફિલ્મમાં પેલી છોકરી કહે ને કે માં આપણે ગરબા ન ગવાય, એટલે હું બાપુ સાથે જાઉં, એટલે માં કહે છે કે ન જવાય, એટલે બાપ કહે છે ન જવાય અને એવું ન પૂછાય એને સમજાવી દેજો. તો આ જે માનસિકતા છે એ માનસિકતા મહોતુની લગભગ ગ્રામ પરિવેશની બધી જ વાર્તામાં તમને જોવા મળશે. મહોતુ વાર્તામાં વાર્તાકારે સગવડોની દૃષ્ટિએ સમય બદલાયો છે, ઘરે ઘરે નળ આવ્યા એવું આલેખ્યું છે. પણ સમય બદલાવા સાથે સ્ત્રીઓની હાલત કે પુરુષની ટણીમાં તસુભારનો ફરક પડ્યો નથી. પહેલાં નદીએ લુગડા ધોવા જતા ત્યારે વાર્તા કથક હર્ષા કહે છે એમ લુગડાની હારે હારે કેટલી વાતો પથરાઈ જતી, લુગડાઈ નીચોવાય અને કંઈ કેટલી ફરિયાદો પણ નીચોવાય. પણ હવે તો ભમરાળા ઘરે ઘરે નળ આવી ગયા કે બધું બાયું બિચારીએ એમના ઘરનો ડોળ ઘરમાં જ કાઢવાનું ચાલુ કરી દીધું. પાણી ભરવા જવું પડતું, કપડાં ધોવા જવા પડતા તો એક ફાયદો હતો, એ નિમિત્તે તો બધા ભેગા થતા હતા, એ નિમિત્તે તો હૈયા વરાળ કાઢી શકતા હતા. પણ હવે તો એ શક્ય રહ્યું નથી. આમે વાર્તા કથક હર્ષાના બાપુને ઘરનું કોઈ વહવાયા હારે વાત કરે એ ગમતું નથી. વહવાયા એટલે કુંભાર, મોચી, સુથાર, સોની, દરજી આ બધાને વસવાયા અને બોલીમાં વહવાયા કહેવાય. બાપુ તો કહેતાય ખરા, આવાને આવા મહોતા હારે વળી હું સંબંધ રાખવાનો, એની હારે વાટકી વ્યવહાર ન હોય. મહોતું એટલે રસોડાની અંદર રસોઈ કરતી વખતે બહેનો તાવડી લૂછવા, તપેલા ઉતારવા, જે કપડું વાપરે છે, જે સૌથી મેલું છે, જેની ઘરમાં બધા જ કપડાં પહેરાઈને ફાટી ગયા હોય પછી એમાંથી એ કપડું બનાવવામાં આવે છે, વધેલું જળી ગયેલું, એ મહોતું, જેની કોઈ કિંમત નથી. આજના રસોડાની વાત નથી જ્યાં તૈયાર નેપકિન આવતા હોય, આ ગામડાના રસોડાની વાત છે જ્યાં જળી ગયેલું, ફાટી ગયેલું પાટલું હોય કે ચણિયો હોય એનો એકાદ ટુકડો એ મહોતા તરીકે વપરાય. આમ તમે ભાષામાં કહેવા જાઓ તો મસોતું, પણ બોલીમાં તો એ મહોતું જ. એટલે બાપુ કહેતા કે આવાને આવા મહોતા હારે વળી હું સંબંધ રાખવાનો, એની હારે વાટકી વ્યવહાર ન હોય. વાટકી વ્યવહાર એટલે આપણે ત્યાં બનેલી કોઈ રસોઈ બાજુમાં જાય અને બાજુની ઘરની રસોઈ આપણે ત્યાં આવે એને વાટકી વ્યવહાર કહેવાય. અથવા તો એને ખાંડ ખૂટે તો આપણે ત્યાંથી લઈ જાય અને આપણે ત્યાં ખાંડ ખૂટે તો આપણે ત્યાંથી લઈ આવીએ, એને પણ વાટકી વ્યવહાર કહેવાય. એટલે કથકની હર્ષાની માં કાંગસડી સાથે વાત કરે એની જો બાપુને ખબર પડી જાય તો બાનું તો આવી જ બને. કાંગસડી એ મોટે ભાગે મેં દક્ષિણ ગુજરાતમાં નથી જોયું, પણ સૌરાષ્ટ્રની અંદર તો બહુ જ સામાન્ય એવું એક આ પાત્ર છે, જેને માથા પર સૂંડલો રાખી અને એ ઘરે ઘરે
કાંગસી એટલે જુઓ કાઢવા માટેનું ઝીણા દાંતાવાળું જે આવડું હોય તે, કાંસકી, રિબિન, બાંગડીઓ કાચની જુદી જુદી, પીનો, જે ગામમાં કોઈ ક્યાં લેવા જાય તો આ કાંગસડી એ જુદી જુદી જગ્યાએથી ભેગી કરેલી વસ્તુ એના ટોપલામાં લઈ, એના સુંડલામાં લઈને ફરતી હોય ઘરે ઘરે, અને એ વેચતી હોય, એને કાંગસડી કહેવાય. એટલે જો હર્ષાની માં કાંગસડી સાથે વાત કરે, એની જો બાપુને ખબર પડી જાય તો બાનું તો આવી જ બને. એટલે જ બા વાત કરે એટલી વાર હર્ષા ડેલીએ ધ્યાન રાખે, બાપુ દૂરથી આવતા હોય તો કે, એવું ગોઠ્યું છે. આખા ઘરના માહોલ પર બાપુનો ભારે દાબ, કડપ અને એમની ગાળ્યું એ છવાયેલ છે. એમાં લાલચોળ પીઠ પર લાલ ઘૂમ ચકામા સાથે સાસરેથી પાછી આવેલી મોટી બહેનને કુટુંબના પુરુષો ધરાર સાસરે પાછી મૂકી આવવાનો નિર્ણય કરે એ દિવસથી બા સાવ મૂંગી મંતર થઈ ગઈ છે. કુટુંબની બાયું તલેલા નાખતી બહેનને શિખામણ આપે છે, હશે બેન, ગમે તેમ તોય તારું સાચું ઘર તો ઈ જ છે ને. બીજી કહે છે ને ગમે તેમ તોય ઈ આપણો માણસ છે, ઈ નો મારે તો કોણ પાડોશી મારે. એટલે સ્ત્રીએ માર ખાઈને પણ ઘર ચલાવવાનું, છોકરા જણવાના અને સાસરે ટકી રહેવાનું એવું આ સ્ત્રીઓ માને છે, એમણે એવું વેઠ્યું છે, અને એટલે જ એવી શિખામણ એ દીકરીને પણ આપે છે. આપણે તો વેઠવા માટેનો જ આપણો તો અવતાર. એમના માહોલે, એમના ઉછેરે, એમના વડીલોએ સ્ત્રીઓને આ જ શીખ્યું છે, એટલે એ આવી જ શિખામણ આપે. દીકરીની જે દશા છે, લાલચોળ પીઠ અને લાલ ઘૂમ ચકામાં કેટલો માર ખાધો હશે, એટલે દીકરીની દશા જોઈને માં એને સાસરે મોકલવાની ના પાડે. એ જ ક્ષણે એક દીદી હોય ને ફેરવીને કહેતા બાપુ બાને ઝીકી દેશે બધાની વચ્ચે. જે પુરુષ હાલતા ને ચાલતા નહીં જેવી વાતે પોતાની પત્નીને મારતો હોય, એને પોતાની દીકરીને એનો ધણી મારે એનો વાંધો ન જ હોય, સીધી વાત છે. દીકરીને ઢસડીને પરાણે સાસરે લઈ ગયા ત્યારથી બાએ બોલવાનું ઓછું કરી દીધું. દીકરીના ફોન આવે તોય માં લેતી નથી. શું આશ્વાસન આપે રોતી દીકરીને. માનું મન કામમાં નહોતું લાગતું, ગળા હેઠળ કોળિયો નહોતો ઉતરતો. એવા આકરા દિવસોમાં બાને કાંગસડી સાથે બેનપણા થયેલા. એકવાર વાતોમાં બાપુ આવી ગયાની શરત ન રહી ને એમણે કાંગસડી પર ગાયોની બગડાટી બોલાવેલી. બાને પણ ગમે એવી ગાળો ગંદી દઈ દેતા. હાથ ઉપાડતા બાપે હર્ષાનું ભણવાનું બંધ કરાવી દીધું. દીકરી બળી મરી એના આઘાતમાં સાસુ માને અને હર્ષાને નવાઈથી કે દાદી સાસુ માની પિતાની માં એ ખાટલામાં પડ્યા છે, કોઈ દિવસ કશું બોલતા કેમ નથી. પણ એની દીકરીને પણ આ જ રીતે સાસરે બળી મરવાનું થયેલું, માર ખાઈ ખાઈને એનું કંઈ નહોતું ચાલ્યું. જે રીતે અત્યારે હર્ષાની માં મૂંગી થઈ ગઈ છે પોતાની દીકરીની પીડાથી, એ રીતે સાસુ તો વર્ષોથી મૂંગાશે. દીકરી બળી મરી એના આઘાતમાં સાસુ વર્ષોથી કંઈ નથી બોલતા. માને બીક એ વાતની જ છે કે મારી દીકરી પણ આવું જ કરશે તો, બળી મરશે તો. ખાવા પીવા કે બોલવાનું મન ન થાય એવા દિવસોમાં આવી ચડેલી કાંગસડી સાથે એની યુવાન દીકરી પણ હતી. છાશની તાંસળી દીધા પછી બા પૂછે છે, આને તો તમે પરણાવી દીધી હતી ને બેન? કાંગસડી જવાબ આપે છે, હા, પણ ભમરાળો આનો વર પીટો દારૂડિયો હતો. એના વરનો ઢોર માર ખમી ખાતી દીકરી બાબતે કોઈ પડોશણે ફોન કર્યો એટલે કાંગસડી કહે છે કે અહીંથી 7 વાગ્યાની બસ પકડીને ત્યાં ગઈ અને વળતા 9 વાગ્યાની બસમાં સુંડલો કર્યાવર સાથે દીકરી પાછી લઈ આવી. જતાં જતાં કાંગસડી કહેતી ગઈ, બેન, આદમી વગર તાવડી ટેકો લઈ જાય છે, પુરુષ વગર નથી ચાલતું. હું રળી જ ખાઉં છું ને, ઘર ચલાવું જ છું. આદમી વગર તાવડી ટેકો લઈ જાય છે. જીવતર તો આદમી વિનાય દોડ્યું જાય. મારું ગયું એમ
મારી માય કાંગસ્યું વેચતી, હુંય વેચું છું ને હવે મારી દીકરી વેચશે, હું ફેર પડી જવાનો. પણ એની માના વરો નચાવે એમ નાચીએ એ વાત ખોટી. આ જો બાપ આને હલકું વરણ માને છે, પણ એની તાકાત જો, દીકરી માર ખાઈએ મંજૂર નથી, ભલે એકલી રહે એટલે લઈ આવી. જ્યારે અહીં જે ઉપલું વરણ છે, પોતાને માને છે, એ માં કેવી તો લાચાર છે. એ દીકરી બળીને મરી જાય તો પણ એને લાવી શકે એમ નથી. ક્યાં મરી ગયું બે રખડેલના પેટનું, એનો હાકોટો મારતો બાપ આવી ચડે છે. ન્યા હું એના બાપની દાટી તે, ઠીક ઓલી આવી હશે ને મહોતાવાળી. બાપુ હાથમાં સોટી લઈને ડેલીએ જાય છે, પણ પેલા મા દીકરી તો આઘા નીકળી ગયેલા. પોતાની દીકરીને કશી મદદ ન કરી શકનારી માં એકી ટસે પેલી ચાલી જતી મા દીકરીને જોઈ રહી છે. અને અહીં હર્ષાને કહેવાનું મન થઈ ગયું કે બાપુ, મહોતું તો મારી માએ ઓઢ્યું છે, ઓલી મા દીકરી તો એને લેરિયું પહેરીને કયુંની નીકળી ગઈ. જેનું ધણી પાસે કંઈ ન ઉપજે, જે વગર વાંકે ગાળ અને માર બેઉ વેઠી લે, એની જિંદગી મહોતા જેવી કે જે પોતાનો રોટલો રળી લે, પુરુષને ઠેવે ઉડાડે અને કોઈના બાપની સાડીબારી ન રાખે, એની જિંદગી મહોતા જેવી. કોને મહોતું કહી શકાય? પણ આ સામંતશાહી માહોલમાં હર્ષા આવું મનોમન કહી શકે, બહાર બાપને કહી શકે એવી હિંમત તો એની નથી. મોઢે બોલવાની હિંમત મામાં ન હોય, દાદીમાં ન હોય, તો દીકરીમાં ક્યાંથી આવે? આ વાર્તા પોતાને ઉચ્ચ વર્ણ કહેવાતા વર્ગની અંદર સ્ત્રીઓનું શોષણ અને આ ઉચ્ચ વર્ણ જેને હલકું વર્ણ માને છે ત્યાં આગળ સ્ત્રીની ખુદધારી, એ બેઉ એક સાથે બતાવે છે. બળતરા વાર્તાની કથક પણ હર્ષા જ છે. ભણવાનું છૂટી ગયા પછી રોટલા શીખતી હર્ષાની 2 આંગળી દાજી, એમાં એને કાળી ઝાળ બળે છે. બા અને ગામની બાયું ઘઉંની સેવ વણતી વણતી ગામની રબારણ જશીની વાત કરે છે. જશીને સંતાન નથી એટલે એનો પતિ વેલજી એને ઢોર માર મારે છે. ડાક્ટરી તપાસની વાત આવી ત્યારે પણ પત્નીને ધરી દીધી ડાક્ટર પાસે, પણ પોતે ધરાર તપાસ ન કરાવી. જશીની વાતો ચાલતી હતી અને ભડકે બળતી જશી શેરીમાં દોડતી દેખાય. બળીને ભડથું થઈ ગયેલી જશીને સ્મશાન વળાવતા વેલજી હવે છાનો નથી રહેતો, પણ એ સ્મશાન ન ગયો એનો અર્થ હર્ષાને પડોશના માળી સમજાવે છે. તરત જે પરણવાનો હોય એ પુરુષ પત્ની મરે ત્યારે સ્મશાને ન જાય, એટલે વેલજી નથી ગયો. પોતાની જરાક દાઝેલી આંગળીની બળતરાથી ત્રાહીમાં પોકારેલી હર્ષા પૂછે છે, હે બા, જશી કાકીને બળતા કેમ જીવ ચાલ્યો હશે? એને બળતરા નહીં થઈ હોય? બા જવાબ આપે છે, જશી તો નસીબદાર કે ઉકલી ગઈ. જીવતે જીવ રોજે રોજ બળનારી માનો આ જવાબ છે. બળી મરનાર છૂટી ગઈ અને પોતે રહી ગયા રોજે રોજ બળવા માટે, એની પીડા માના જવાબમાં પ્રગટ થાય છે. છોકરીઓ ઓછાડ ભરતી વખતે, ઓછાડ એટલે ગાદલા પર નાખવાની ચાદર જેને કહે ને, સૌરાષ્ટ્રમાં ઓછાડ કહે. છોકરીઓ ઓછાડ ભરતી વખતે એમાં સપના ગૂંથતી હોય છે, પણ હર્ષા તો રોજ માએ ભરેલા ઓછાડના મોર પોપટ બાપાની બીડીથી બળતા જુએ છે. જેણે બેનની રાડ્યું સાંભળી હોય, માના રોજના આંસુ જોયા હોય, એને જશીનું બળી મરવું નાની ઉંમરે પણ સમજાય જ. અહીં કોઈ એવું ન કહેવું કે હર્ષા નાની છે. માણસને સંજોગો મોટા કરી દે. નાથી વાર્તામાં નાથીની બેનપણી પણ હર્ષા જ છે. અહીં પણ એનો એ જ સામંતશાહી માહોલ છે. બેનપણી નાથી હર્ષાને હરસુડી કહીને બોલાવે તો હર્ષાની બા ટોકે. નાથીને કહેજે કે તારા બાપુની સાંભળતા હરસુડી નો કે. હર્ષા બા નો કે તો કાંઈ નહીં,
પણ આ હું વળી ગામ સાંભળે એમ ટૂંકારા દેવાના? ખબર છે વળી 2 ચોપડી વધારે ભણી ગઈ છે. દરબારની દીકરીઓને ગામડાની અંદર તુકારે ન બોલાવાય, હર્ષાબા અને તમે કહેવું પડે. આ જે લોકો સૌરાષ્ટ્રમાં રહ્યા છે બધાને જ ખબર છે. ગામડામાં દરબારની દીકરીને ફરજિયાત બા કહીને બોલાવવાનો રિવાજ, પણ નાથી એવી આખા બોલી છે કે એ કોઈના બાપનું નથી રાખે. આયરની દીકરી છે એટલે વેવિશાળ સાવ નાની હતી ત્યારે ફઈના દીકરા માણસુર સાથે થઈ ગયેલો. નાથી 10 ભણીને હજી આગળ ભણવાની વાત કરતી હતી, પણ માણસુર તો 7 ચોપડી ભણીને હવે ઢોર ચારતો હતો. મા બાપની એકની એક ખાસી મોઢે ચડાવેલી નાથી માટે હર્ષાની બા કાયમ કહેતા, તારી આ બેનપણીના બધા વટાણા એના હાહરીએ વેરાઈ જવાના. અહીં તો એના માને બાપે ચડાવી છે, પણ ન્યા એનું કાંઈ હાલવાનું નથી. મિયાની મીંદડી ન બની જાય તો મને કહેજે. નાથી સાથે મેળે જતી હર્ષાને એટલું તો સમજાઈ ગયેલું કે નાથીને માણસુર નથી ગમતો. બાકીનું માણસુરને જોઈને સમજાઈ ગયું. એનાથી બોલાઈ પણ ગયું હોય, બાપા નાથી આ તો જો કેવો જમના દૂધ જેવો લાગે છે. માણસુર નાથી પર બળજબરી કરવા મથ્યો તો ખરો, પણ માર ખાઈને નાથીએ એને સફળ થવા ન દીધો. ઘરે આવીને રડતા રડતા એ મા અને કાકીને કહે છે, આઈ હું ન્યા નથી જવાની, મારે એ ઘરમાં પૈણીને જાવું જ પડે એવું થોડું છે. પણ નાથીને નહોતી ખબર કે આ વાતે એને મા કે કાકી એકેય સાથ આપી શકે એમ નથી. કાકી તો કહે પણ છે, રોણાને રોકતા, રોણું એટલે રડવું, રોણાને રોકતા શીખ બેટા. 7 વાના કરશું તોય કાંઈ નથી થવાનું. સગામાં સગું થયું છે, લોઢે લીટો, હવે એ ભૂંસાય નહીં. હર્ષાની બા હર્ષાને કહેતા, એ ઘરમાંથી હવે એનું ખાપણ નીકળે. ખાપણ એટલે અંતિમ યાત્રા, પણ નાથી નહીં, સમજી? પોતાની બધી જ વાત માનતા મા બાપ પણ આમાં કંઈ મદદ નહીં કરી શકે એ જાણીને નાથીને વધારે રડવું આવે છે. જનૂનથી ઠામડા પર તૂટી પડતા કાકી જાણે છે કે પોતે જે સમાધાનો કર્યા હતા એ જ સમાધાન નાથીએ પણ કરવાના છે. સોડિયું કાંઈ વડના ટેટા નથી કે ફાવે એ ઠોલી ખાય. એવું કહેતી હર્ષા પણ સમજે છે કે દાજ કાઢવા આવું બોલી શકાય. બાકી આ સામંતશાહી સમાજમાં છોડિયુંને એની મરજી વિરુદ્ધ ઠોલી જ ખવાય છે, અને એમાં રીત રિવાજ અને પરંપરાના નામે સગા મા બાપ પણ કશી મદદ કરી શકતા નથી. પોપડી, બાજુ, બાજુ એટલે અહીં પહેરવાનું, બાવડા પર પહેરવાનું એક ઘરેણું, અને વાવ વાર્તાનો પરિવેશ પણ સૌરાષ્ટ્રના ગામડાનો જ છે. કાઠિયાવાડના ગામડા, ત્યાંની ડોશીઓનું વર્તન, છોકરીઓની વાતો અને પરણેલી સ્ત્રીઓની મશ્કરીઓ જેણે બહુ નજીકથી જોઈ સાંભળી હોય એ જ કદાચ પોપડી જેવી વાર્તા લખી શકે. ઢીલી, પોચી, ટાઢીનું બિરુદ રળેલી રૂપલીને જ્યાં ત્યાંથી પોપડી ઉખાડવાની આદત હતી. જોજે ટાઢીનો કહી જાય, કઈ કઈને લગ્ન સમયે બહેનપણીઓએ એને પહેલ કરવા બરાબરની ચડાવેલી હતી. અતિશય ગભરાતી, ખાસ કશું ન સમજતી બાઘી રૂપલીને ભાવેશના ટાઢથી ફાટી ગયેલા હોઠ પરની પોપડી દેખાણી અને એણે સીધા હોઠ પર હોઠ માંડ્યા. ભાવેશે બમણા જનૂનથી રૂપલીને ધક્કો માર્યો અને હોઠમાંથી નીકળતા લોહીને લૂછતો રૂપલીને એક પાટું મારતો એ ઓરડાની બહાર નીકળી ગયો. વાર્તાનો વિષય બેનપણીઓની વાતો અને રૂપલીનું પોપડી ઉખાડવા ઝપટ મારવી એ આ વાર્તાના જમા પાસા છે. વાવ વાર્તા પુરુષોની પશુવૃત્તિની અને સ્ત્રીઓની વેઠી લેવાની લાચારીની વાત કરે છે. બળાત્કાર પારકો પુરુષ કરે એવું થોડું છે. પરણેલા તો મન ફાવે ત્યારે એમને તો બળાત્કાર કરવાનો અધિકાર મળે છે. સ્ત્રી 20ની હોય કે 50ની, પુરુષ ઈચ્છે એટલે એણે શરીર સોંપવાનું જ. પછી સેજલની સાથળ જેવી હાલત થાય તોય શું કરવાનું? આવું વેઠી ચૂકેલી અન્ય સ્ત્રીઓ સેજલને સાથળના સોજા ઉતારવાના ઉપાય સૂચવે,
પણ પુરુષની પશુવૃત્તિના ઉકેલ કોઈ પાસે નથી. એ તો સ્ત્રી જાણે વેચાતી લીધેલી જણસ હોય, જણસ એટલે વસ્તુ, એમ એના શરીર સાથે બેફામ વર્તવાનું. સેજલને ના નથી પાડી શકતી એવું પૂછતી મંજુની બાનો અવાજ સાવ બોધો કેમ? એવો પ્રશ્ન મંજુને થાય, પણ મંજુને એનો જવાબ રાત્રે જ મળી જાય. બા હારે મંજુ સુવા ટેવાયેલી. ઊભી થા, હાલ, કહેતા બાપુને બા કહે છે, શરમ કરો હવે, ઉંમરની કાંઈક તો મરજાદ રાખો, છોકરાય હવે તો મોટા. પણ ન્યા તો એક ઝાપટ બાના ગાલ પર પડી ગઈ. સેજલ મંજુની બાને વિનંતી કરે છે, કાકી, તમે મારા કાકાને કહીને મારા સાસરીએ. પણ એની વાત અડધેથી કાપીને બા કહે છે, આ ઘીમાં હિંગ ફૂટે પછી ઉતારી લેવાનું અને હળવે હાથે માલિશ કરીશ ને તો સોજો ઉતરી જશે. બા શું જોઈને કે 50 વર્ષની ઉંમરે બાને તમાચો ખાવો પડતો હોય, પુરુષ એને ભોગવતો હોય તો એ કયા મોઢે કહી શકે? ગામના કણબી, પરમાર, ભરવાડ, દરબાર કે વાણિયા રબારીના વાસ કે ફાળીએથી હિબકાભેર દોડતી સ્ત્રી વાવમાં કેમ ધૂપકો મારતી એ સમજવા મંજુ હજી ઘણી નાની છે. ગામના માટે આ ધુબાકો સામાન્ય બાબત બની ગઈ છે. પણ મંજુને પ્રશ્ન થાય છે કે એ વાવમાં એવું છે શું કે બધ્યુંના વાંધાના ઉકેલ વાવની માલિપાથી જ મળે? વાવ ફરતી છાતી સમાણી ભીંત ચણાવી તોય ગામની વહુવારું ભીંત પર ચડીને વાવમાં ખાબકતી. હમણાં પરણેલી સેજલ કે પોતાની આધેડ બા, હાલત તો બધી બાયુની સરખી જ હતી. મંજુ વાવમાં ડોકિયું કરીને જુએ છે તો એને બધી બાયુ પોતપોતાને ગમતા કામ કરતી દેખાય. વાવની અંદર એને વાવમાં બા, સેજલ, પુરીમાં અને છેલ્લે હમણાં જ વાવમાં પડેલી પોતે પણ દેખાય. આ ભવિષ્ય કથન છે. પણ અહીં સ્ત્રીઓને નસીબે બીજું ભવિષ્ય નથી, આ જ છે. મંજુને વાવમાં અજવાળું દેખાયું ને એને લાગે છે કે અંધારું તો મારી ઉપર તોળાઈ રહ્યું છે. બહારની દુનિયામાં અંધારું છે. મરી ગયા પછી આ સ્ત્રીઓનો છુટકારો છે. બધી જ સ્ત્રીઓના નસીબ એક સરખા જ છે, એ અહીં વ્યંજિત થઈ શક્યું છે. બાજુ વાર્તાની જીવી બાજુ પહેરવાની ઈચ્છા અધૂરી જ રહેતા માનસિક સંતુલન ખોઈ બેસે છે. વાર્તા વાચકને સંબોધીને કહેવાય છે. જેનો ધણી કંઈ કામ ન કરતો હોય એની ઘરવાળીને સંયુક્ત કુટુંબમાં બધા હળે હળે કરે. સારાદી વાર્તાની ગીતાનો વર કંઈ કમાતો નથી. 5 ભાઈ, 4 જેઠાણી, ગીતા સૌથી નાની. માં ગમે એટલી ગાળો દે, ભાભીઓ ગમે એટલું સંભળાવે, પણ ગીતાના વર જગદીશ માટે બધું પથ્થર પર પાણી. એ મોબાઈલમાં ગેમ રમે, પાદરે જઈ ક્રિકેટ ટીચે, ઘરે આવીને બૈરી પર શૂરો થાય. આખો દિવસ ઘર કે ખેતરના કામ ખેંચતી ગીતા ડોશીનો કકળાટ, જેઠાણીનો બબડાટ બધું જ વેઠે છે. બેસાતું નથી, સગર્ભા છે એટલે. તોય કામ કરવા લાચાર ગીતાને કશું ગળ્યું ખાવાની ઈચ્છા થઈ છે. એણે જોયેલું કે એના બધા જેઠાણીઓ માટે થેલીઓમાં સંતાડીને જાત ભાતનું ખાવાનું લઈ આવતા. ગીતા જગદીશની થેલી જુએ છે, પણ એમાં તો ક્રિકેટના સામાન સિવાય કંઈ નથી. જેને પત્નીથી કામ નથી થતું એટલું ભાન ન હોય એ માણસ એના દોહદ એટલે સગર્ભાવસ્થામાં થતી ઈચ્છાઓ, એના દોહદ ક્યાંથી સમજવાનો? 2 ચપટી ખાંડ કે ખેતરના શેઢે ઉભેલી આંબલી સિવાય ગીતાના નસીબે કશું નહોતું. સાંજ પડે માતાજીનો દીવો કરતી ગીતા જુએ છે કે ઘીના વાટકા પર મીંદડીની નજર હતી એવી જ પોતાની પણ હતી. આવા અક્કલમઠા આળસુ પુરુષને ખાઈ પીને સૂઈ જતી વેળાએ પત્નીની આ અસહ્ય લાચારી નજરે નથી પડતી. એનાથી વાર્તાનો કરુણ વાચકને વધારે સ્પર્શે છે. ગામડાનું સંયુક્ત કુટુંબ અહીં આબાદ ઝીલાયું છે. ઠેસ વાર્તાની નાયિકા સપના છે. એની ઉંમરની બધી છોકરીઓ પરણીને 1-2 છોકરાની માં થઈ ગઈ છે. પણ સપનાના ભાઈઓ અને માં સૌને સુરતનો જમાઈ જોઈએ છે. એમને આ સુક્કા મલકમાંથી છૂટીને 2 પાંદડે થયું છે.
થવું છે એટલે એક પછી એક માગા નકારે જાય છે. બેનપણીઓની વાતો, રાતે સંભળાતા ભાઈ ભાભીના ખિખિયાટા સપનાની વૃત્તિઓને બેકાબૂ કરે છે. જે એના ફાટી જતા ગોદડા, ખરાબ થઈ જતી ભાઈઓના પેન્ટની ચેઇન, ઘરના ઉધડિયાના છોકરા દિલપાનું સપનાથી ડરવું, આ બધા દ્વારા લેખકે સૂચવ્યું છે. તાંબા પિત્તળના વાસણોને રેણ કરનાર કેસલાના દેહને જે રીતે સપના જુએ છે એમાંય એની ભૂખી નજર જ ડોકાય છે. સાંજ પડે ભાઈ ભાભી ખેતરેથી ઘરે આવે ત્યારે ખબર પડે કે સપના ઘરમાંથી લેવા જેવું બધું લઈ અને ભાગી ગઈ છે પેલી કલાઈ કરવાવાળા સાથે. હવડ વાર્તાની વિદિશાએ જે કર્યું એ નરી મૂર્ખાઈ હતી. પાણીપુરીવાળા જાતે લગ્ન કરવાના. પણ સપનાએ તો બિલકુલ ગણતરીપૂર્વકનું પગલું ભર્યું છે. 29 વર્ષની થયેલી દીકરીને પોતિકા સ્વાર્થ માટે નહીં પરણાવતા ભાઈ, મા, ભાભી ન સમજે તો ગમે તેની સાથે ભાગી જનાર દીકરીનો દોષ કઈ રીતે કાઢી શકાય? જોકે હવડ વાર્તાની વિદિશા પાણીપુરીવાળાના પ્રેમમાં પડી કશો વિચાર કર્યા વગર ઘર છોડી પેલાના ભંડકિયા જેવા ઘરમાં અને ગંદી ચાલમાં ફસાય. જે પાણીપુરી વગર એને એક દિવસ નહોતું ચાલતું એની વાસથી પણ હવે એને ઉલટી થાય છે. એ જ્યાં રહે છે ત્યાં દેહનો સોદો કરનારી સ્ત્રીઓ, દારૂ પીનારા, ખુલ્લેઆમ શરીરનો ભાવતાલ કરનારાઓ રહે છે. ઝીણી નજરે પરિવેશનું આલેખન કરતી આ વાર્તા કોની છે? ટૂંકી વાર્તા કોઈ એક પાત્રની હોય. અહીં તો વિદિશા, મંજરી અને સવિતા વચ્ચે વાર્તા વહેંચાઈ ગઈ છે. સ્ત્રી માત્રની આ નિયતિ છે એવું કહી શકે એટલી આ વાર્તાનું ગજુ નથી. એટલે અમુક અંશે આ વાર્તા નબળી રહી જાય છે. એ તો છે જ એવા એ વાર્તા રસ માટે ઠીક છે. પડકાર વાર્તામાં દેખાવ, ચહેરાના મહત્વ વિશે પ્રભાવક રીતે કહી શકાયું છે. ગાર્ગી એની એ જ હતી, પણ 2 મહિનામાં જ એના ચહેરા પરના કોઈ રોગે એની દુનિયા બદલી નાખી. ઘરના લોકો એના કપડાં અલગ બોળે છે. એનો પ્રેમી પુનિત ફોન બંધ કરી દે છે. એનો બોસ નથી ઈચ્છતો કે ગાર્ગી પ્રેઝન્ટેશન કરે. મા બાપ પણ એની ગેરહાજરીમાં નાની દીકરીનું ગોઠવી દેવાની ફિરાકમાં છે. 2 જ મહિનામાં ગાર્ગીને સમજાઈ ગયું કે એની બુદ્ધિ કે આવડત નહીં, પણ એનો દેખાવ જ સર્વસ્વ હતો. આજે 21મી સદીના 3જા દાયકામાં પણ આ સત્યમાં કશો ફરક પડ્યો નથી. નાગરી પરિવેશ એટલે નગર પરિવેશની 5-7 વાર્તા અહીં છે. એમાં સૌથી સારી વાર્તા જો કોઈ હોય તો એ છે 21મું ટિફિન, જેના પરથી ફિલ્મ પણ બની. સ્ત્રીના 21મું ટિફિન વાર્તામાં સ્ત્રીના આંતરમનને ઉકેલતી આ વાર્તાની કથક નીતા એ કોલેજમાં ભણે છે. નીતાને પોતાની માં અણઘડ અને લઘરા જેવી લાગે છે. હકીકતે ઘર માના 20 ટિફિનને કારણે ચાલે છે. પણ પિતૃભક્ત દીકરી માને વડચકું ભરીને કહે છે, પપ્પાએ આ ઘર આપ્યું, ખાવાનું આપી શકે છે, પહેરવા કપડાં આપી શકે છે, સાથે રહીને સેફટી આપે છે. તરતની ક્ષણે માં કહે છે એ બધું તો જેલ પણ આપે છે. દીકરીને માની પીડા નથી સમજાતી. ઘર હોય તો ઘરનાની હૂંફ હોય, વ્યક્તિની કોઈ કિંમત હોય. પણ માનું આ વાક્ય કહી દે છે કે આ ઘરમાં એવું કશું નથી. રોજ 20 ટિફિન બનાવતી માં કેવી દેખાય છે? જરાક દીકરીની નજરે જુઓ. અણઘડ, ફિક્કી સાડી, કચકચાવીને બાંધેલો અંબોડો, ચહેરા પર ઉડતી સફેદ લટો, પેટની વધી ગયેલી ચરબી અને પરસેવે ગંધાતું વ્યક્તિત્વ. નીતુએ કેટલી વાર માને વાળ રંગવા કહ્યું છે, પણ એને કોઈ ફરક પડતો નથી. 20 ટિફિનથી થાકતી માએ પોતાની રસોઈને વખાણનાર ધ્રુવ મજમુદાર નામના યુવાનને 21માં ટિફિન માટે હા પાડી. એ પછી રોજ ઘાંટા પાડતી, કપરકાબી ફોડતી લઘર વગરમાં અચાનક જ સાવ બદલાઈ જાય છે. કંઈક ગણગણતી 21માં ટિફિનમાં અથાણાની ચીરી અને રોટલી પર વધારે ઘીનું ધ્યાન રાખતી મા પર અકળાતી દીકરી વિચારે છે, 5માંથી 20 ટિફિન સાવ એમને એમ તો નહીં થયા હોય ને. મમ્મી પોતાની ને પપ્પા માટે રોજ ખાસ કશુંક બનાવતી, પણ
એને યાદ નથી કે બાપ દીકરીમાંથી કોઈએ કદી પણ વાહ શું રસોઈ છે એવું કહ્યું હોય. એને ગુસ્સો એ વાતનો છે કે એક બહારની વ્યક્તિ એની માને આ હદે બદલી શકે, અને પોતે બાપ દીકરી અત્યાર સુધી શું કરતા હતા. પપ્પા સાથે તો માં કેટલું ઝઘડતી. દીકરીએ એકવાર માને કહેલું, તું થોડુંક ઢીલું મૂકતા શીખી જા, બાકી પપ્પા તો પરફેક્ટ છે. નીતુને યાદ છે કે માએ એના માથા પર હાથ મૂકી કોરી ધાકોડ આંખોએ એને કહ્યું હતું કે બેટા, તારા માટે એ પપ્પા છે એટલે પરફેક્ટ છે, પણ મારા માટે તો એ પતિ છે. પપ્પાને ક્યારેય પતિના પોઈન્ટ ઓફ વ્યૂથી મૂલવી શકાય નહીં. વાળને કાળા રંગતી માં હવે ઢળતો અંબોડો રાખી, ચીવટથી સાડી પહેરતી, મેચિંગ બિંદી લગાવતી, અને પેલો ધ્રુવ જ્યારે આવે ત્યારે એના વખાણ કરે જ જતો. મેમ, માસ્ટર શેફમાં પાર્ટિસિપેટ કેમ નથી કરતા? મેમ, વિદેશી રેસિપી. મેમ, તેરલા દલાલ. ને હવે માની બદલે નીતુ દીકરી ઘાંટા પાડતી થઈ ગઈ, કપ રકાબી ફોડતી થઈ ગઈ. પહેલી નજરે ધ્રુવ એને પરફેક્ટ મેરેજ મટીરિયલ લાગ્યો હતો, પણ એ તો એની માની આરતી ઉતારવામાંથી જ ઊંચો નથી આવતો. 6 મહિના પૂરા થતાં એક રેસીપી બુક ભેટમાં આપી ધ્રુવ તો જતો રહ્યો. એ રાતે ટિફિન ભરતી મમ્મીનો ઘણા સમય પછી ફરી ઘાંટો સંભળાયો. એના હાથે ફરી કપરકાબી ફૂટ્યા. વળી એણે કચકચાવીને અંબોડો બાંધ્યો. ટિફિન ભરતી વખતે ભૂલી ગઈ હોય એમ માં અથાણાની બાટલી નીચે ઉતારે છે. નીતુ યાદ કરાવે છે અને માં ઊંધી ફરી જાય છે. ધ્રુવ સાથેના એના કોઈ સંબંધની કલ્પનાને આમાં ક્યાંય અવકાશ જ નથી. પણ વાર્તાકાર એવા કોઈ સંબંધની કલ્પનાને અવકાશ આપ્યા વગર વ્યંજિત કરી શક્યા કે વ્યક્તિની કદર કરવાથી કેટલો મોટો ફરક પડે. ઘરમાં કોઈને માં ધ્યાન આપવા લાયક વ્યક્તિ નહોતી લાગી, પણ એની રાંધણ કળાના વખાણ કરી ધ્રુવે એના વ્યક્તિત્વને મહત્ત્વ આપ્યું. એનું હોવું, એનું રાંધવું એ બધું અચાનક સાર્થક થઈ ઉઠ્યું. એના કારણે માં પણ ધ્રુવનું વિશેષ ધ્યાન રાખતી થઈ. રામમોરીની ગરમાળો, ગુલમોર અને ખખડેલું બસ સ્ટોપ એક સારી લગ્નેતર સંબંધની વાર્તા થઈ શકી હોત. પતિ પત્નીના સંબંધમાં પ્રવેશેલી ઉદાસીનતાએ કાવ્યાનો સર અને કાજલની જિંદગીમાં પ્રવેશ કરાયો છે કે એના પ્રવેશથી પેલા લોકોની જિંદગીમાં ઉદાસીનતા પ્રવેશી છે એ સ્પષ્ટ નથી થતું. સર તો શરીર માટે, પણ કાવ્યા શા માટે આ સંબંધ નિભાવે છે એ પણ સ્પષ્ટ નથી. કાજલ આ સંબંધ વિશે જાણે છે, પણ એને જાણે કે કોઈ ફરક પડતો નથી. આમ તો રામમોરીનો આ પહેલો વાર્તા સંગ્રહ છે, પણ એમની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ એક કરતાં વધારે વાર્તાઓમાં તમે જોઈ શકો છો. દાખલા તરીકે મહોતુ વાર્તામાં કાંગસિયણના બાહ્ય દેખાવનું વર્ણન, પોપડી વાર્તામાં છોકરીઓના પહેલી રાતના અનુભવની વાતો, હવડ વાર્તામાં ચાલીનો માહોલ, નાથી વાર્તામાં મેળાનું વર્ણન વાંચનારને આ વાતની પ્રતીતિ થશે. કાઠિયાવાડી બોલીના કેટલાય શબ્દો જેવા કે તલેલા નાખવા, પગ બહેણું, ભીંસા ખેરવવા, એ લખણે જ ખાટી બળવાના પેટની બધું અંદર વેવી લીધું. એ ઉપરાંત ભમરાળી, નભાઈ, નીસ મારીની, આ બધા શબ્દો એ બહુ જ જાણીતા છે. મહોતુ વાર્તા સંગ્રહ બહાર પડ્યા પછી રામ વધારે, મેં કહ્યું પ્રમાણે, ફિલ્મો અને નાટક બાજુ વળ્યા. પણ એમની એક વાર્તા હમણાં બહાર એતદમાં છપાયેલી, માતાજીએ લાજ રાખી, એ વાંચ્યા પછી એવું લાગ્યું કે આ વાર્તાકાર પાસેથી હજુ પણ સારી વાર્તાઓની અપેક્ષા રાખીએ તો કદાચ એ આપણને નિરાશ નહીં કરે.